નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ની નવી સ્વ અધ્યયન પોથીના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું. જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે. આ આપણો પ્રથમ ભાગ છે, તેમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે. તેવી જ રીતના બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. તો આ સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 6 ની નવી સ્વ અધ્યયન પોથીના ચાલો યાદ કરીએના ગણિત વિષયના પેજ નંબર 21 પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, નીચેના કોષ્ટકમાં આપેલા માપના આધારે ક્ષેત્રફળ લખો. તો જોઈએ આપણે લંબાઈ અને પહોળાઈ અને ક્ષેત્રફળ. તો 3 ચોક 12 એટલે 12 ચોરસ સેમી. 15 × 8 મીટર. તો અહીં બંનેનો ગુણાકાર કરીશું તો આપણો અહીં જવાબ આવશે 8 × 5 = 40 એટલે 0 વધી પડી 4. 8 × 1 = 8 અને 9 10 11 ને 12 એટલે કે 120 ચોરસ સેમી. નંબર 3, 19 મીટર × 12 મીટર એટલે કે 228 ચોરસ સેમી. 32 મીટર અને 10 મીટર તો 320 ચોરસ સેમી. નંબર 5, 40 સેમી 60 સેમી તો 2400 ચોરસ સેમી. પ્રશ્ન નંબર 2, એક લંબચોરસ બારીની લંબાઈ 70 સેમી અને પહોળાઈ 50 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. લંબચોરસ બારીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 70 × 50 એટલે 3500 ચોરસ સેમી. નંબર 3, એક ચોરસ ટેબલની પરિમિતિ 160 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબાઈ બરાબર 160 × 4 એટલે 40 સેમી અને પહોળાઈ 40 સેમી. તો ટેબલનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 40 × 40 એટલે 1600 ચોરસ સેમી. નંબર 4, એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 320 ચોરસ મીટર છે. જો આ ખેતરની લંબાઈ 80 મીટર હોય તો તે ખેતરની પરિમિતિ કેટલી થાય? તો ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખેતરનું ક્ષેત્રફળ 320, લંબાઈ 80 ગુણ્યા પહોળાઈની પહોળાઈ. તો પહોળાઈ બરાબર 320/80 એટલે 80 ચોક 320. 80 ઉડી ગયા, પહોળાઈ 4. તો ખેતરની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો. તો 80 + 4 + 80 + 4 એટલે કે 168 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. ત્યાર પછી જોઈએ નંબર 5 કે એક ટુવાલની લંબાઈ 240 સેમી અને પહોળાઈ 90 સેમી હોય તો આ ટુવાલની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો ટુવાલની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો. તો 240 + 90 + 240 + 90 એટલે કે 660 સેમી. ટુવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 240 × 90 એટલે કે 21600 ચોરસ સેમી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ વિડીયોની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો.